તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવી ચૂક્યા છીએ AR મોલની પાછળ મોટા વરાછા લક્ષ્મી કેમ્પસમાં। થોડુંક આમ દેખાડજો ને। તો મિત્રો આ છે લક્ષ્મી કેમ્પસ, એટલે કે જે નવી ખાવદરા ગલી બની છે એ। અને તમે અમારી પાછળ જોઈ શકો છો જય ગોપાલ ભજીયા એન્ડ નાસ્તા સેન્ટર। ઘણા બધા મિત્રો જતીનભાઈ આપણને કીધું હતું કે અહીંયા એકવાર આવો તમને મોજે દરિયા પડવાના છે, તો મોજ કરવા માટે ખાવા માટે આપણે અહીંયા પહોંચી ગયા છીએ। અને આજે આ વિડીયો બહુ રસપ્રદ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો અત્યારે આપણે જય ગોપાલ નાસ્તા સેન્ટરના ઓનર સાથે છીએ અને આપણે થોડીક એમની સાથે વાત કરીએ। તો તમારું નામ શું? હિરેનભાઈ પ્રજાપતિ। ઓકે, તો હિરેનભાઈ સાથે અત્યારે આપણે છીએ, થોડીક વાતચીત એમની સાથે કરશું। તો આ ચલાવો છો સ્ટોર તમે કેટલા સમયથી ચલાવો છો? સમથિંગ સર છેલ્લા 12 વર્ષથી ચલાવું છું। ઓકે, તો 12 વર્ષથી તમે આ સ્ટોર ચલાવો છો આવી રીતે, તો કેવો અનુભવ રહ્યો છે 12 વર્ષનો? સારું એક્સપિરિયન્સ આપણને સારું એવું છે। આમ નોર્મલી ટાઈમ કેટલો રહેતો હોય તમારે? નોર્મલી સવારના 11 વાગ્યાથી લઈને રાતના 11:30 12 સુધી। ઓકે, ત્યાં સુધી તમે રાખો છો। ઓકે, હવે તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો હાલમાં અહીંયા? અહીંયા વડાપાઉં, પકોડા, સમોસા, ખુંબડિયા ભજીયા, મેથીના ભજીયા, ટમેટા પૂરી। ઓકે, મતલબ કે કસ્ટમર નાસ્તો કરવા આવે એટલે અહીંયા એને ગમે એ જવાનું નથી પાછો। ટૂંકમાં મિત્રો અહીંયા નાસ્તો કરવા આવે એટલે કસ્ટમર પાછો જવાનો નથી, કંઈક ને કંઈક વસ્તુ એમને મળશે। તો આપણે ટમેટા પૂરી છે, કુંભણિયા ભજીયા છે, વડાપાઉં છે, પકોડા છે, ટોટલી વસ્તુ તમે બનાવો છો। ઓકે, બીજી વસ્તુ કે આવો આઈડિયા કે ભાઈ આવું આપણે કંઈક કરવું છે, એ તમને કઈ રીતે આવ્યો કે આવું કંઈક આપણે કરવું છે આઈડિયા? એમ અમારે બાપ દાદા ધંધો પહેલેથી ખાણી પીણીનો જ છે, આજ ખવડાવવાનું અને ખુશ રહેવાનું। બરાબર, એટલે પહેલેથી આ કરતા હતા અને પછી તમે પણ આની અંદર જોડાઈ ગયા। તમારી કોઈ બીજી શાખા ખરી? ના, પહેલા ડબોલી ગામમાં 12 વર્ષ ચલાવી અમે, હવે પછી આ મોટા વર્ષમાં આવ્યા છીએ। બરાબર, એટલે ડબોલીમાં અત્યારે એ છે કે બંધ કરેલી? ડેમોલિશમાં જગ્યા ગઈ ને એટલે અહીંયા અમે ચાલુ કરી। ઓકે, શું વાત છે। બરાબર, અને આપણે એક્ઝેક્ટ એડ્રેસ કોઈને કેવું હોય તો કયું કહી શકીએ આપણે? મોટા વરાછા AR મોલની પાછળ, હા, લક્ષ્મી કેમ્પસ। ઓકે, બરાબર। બીજી વાત કે અત્યારે તમે ટમેટા પૂરી બનાવો છો, આવા નાસ્તા બનાવો છો, બરાબર, એ વસ્તુ તો છે જ, બરાબર, પણ આવું આખું ગામ કરે છે, તો લોકો કરતાં તમે શું અલગ આપો છો બધાને? ટેસ્ટ, બરાબર, ટેસ્ટ અને મેકિંગ સામે જોઈ લેવાનું, ફ્રેશ જગ્યા, ચોખ્ખાઈ વસ્તુ અને ઘરની બનાવટ, કોઈ કેમિકલ નહીં, કોઈ વસ્તુ નહીં। એ તો મિત્રો અમે પણ કહેતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ મિત્રો તમે જુઓ ને તો તમારી સામે બનતી હોય। જેમ કે જુઓ અહીંયા એન્ટરન્સ છે, મતલબ કે અહીંયા તમે પાછળ જુઓ તો ત્યાં તમે ખાઈ શકો છો બેસીને શાંતિથી, બહાર પણ તમે જમી શકો છો। અને ખાસ અહીંયા જુઓ તો આ જ આમનું કિચન સમજી લો, કે જે સમજવું હોય એ લોકોની સામે બધી વસ્તુ બનાવે છે, તો એકદમ ફ્રેશ પણ છે। જેમ કે આ ટમેટા અમારી સામે બને છે, તો આ ટમેટા પણ તમે જોઈ લો કે કેટલા ફ્રેશ છે। નકર ઘણા બધા લોકો ફ્રોઝન રાખતા હોય, અથવા તો એવો પણ ટમેટા હોય કે જે જોઈ પણ ના શકીએ આપણે, તો બધું આપણી સામે જ બને છે ઓલ ઓવર જે છે। આપણે લાસ્ટમાં શું કહેવા માંગશો કોઈ નવા કસ્ટમર આ વિડીયો જોઈને આવે એમને? તમે આવો, બે ધડક આવો, તમને સંતોષ થશે એ જવાબદારી અમારી રહેશે। ઓકે, તો આપણે અહીંયા આટલા બધા હિરેનભાઈ કામમાં હતા છતાં પણ તમે સમય આપ્યો અમને બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હવે આપણે વિડીયોને થોડોક આગળ વધારીએ છીએ અને આપણે એમનો ટેસ્ટ કરશું કે નાસ્તો કેવો છે, અને પછી તમને જણાવીએ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો જૂનાગઢની સ્પેશિયલ વસ્તુ જે છે કે ભાઈ આપણે અહીંયા જે ગોટા હોય ને સામાન્ય રીતે, તો એની અંદર જે દાણા નાખવામાં આવે છે, મસાલો નાખવામાં આવે છે જતીનભાઈ, એ એટલો જોરદાર હોય કે કાંઈ ઘટે નહીં। અને અહીંયા 11 વાગ્યા સુધી રાતના ખુલ્લું રહે છે। હું તો તમને જરૂરથી કહું છું કે એકવાર તમારે જરૂરથી આટો મારવો જોઈએ, તમને મોજે દરિયા પડી જવાના છે। આપણે તો ભાઈ ચાખ્યું અને મોજ પડી ગઈ। જતીનભાઈ તમે શું કહેવો આ ચાખ્યું એની વિશે છે? લો મિત્રો, તમને ખરેખર કહું કે આમના જે મેથીના ગોટા છે એ ખરેખર ખૂબ જ યુનિક ટેસ્ટ છે। કેમ કે આપણે ઘણી બધી ભજીયાની શોપમાં જયભાઈ કે ઘણી બધી ભજીયાની શોપમાં મેથીના ગોટા આપણે ખાતા જ હોઈએ છીએ, તો તેમના કરતાં જો મને યુનિક લાગ્યું હોય તો ખરેખર એમનો જે ટેસ્ટ છે ને એ એકદમ યુનિક છે। એટલે યુનિક છે કેમ કે જૂનાગઢના પ્રખ્યાત છે જયભાઈ, અને આપણે જયભાઈ હર હંમેશા આપણે ફૂડી બ્રધર્સ છીએ અને ઘણી બધી જગ્યાએ ટેસ્ટ કરવા માટે જતા હોઈએ છીએ, તો એમના કરતાં મને આ યુનિક લાગ્યું છે। અને બીજું તમને કહી દઉં, એની મેઇન ખાસિયત એ છે કે ત્યાંની જયભાઈ મેથી, કે જે એમનો ટેસ્ટ છે, એમના દ્વારા જે બનાવવામાં આવતા જે મેથીના ગોટા છે ને એ ખરેખર બહુ જ જોરદાર છે। અને હું તમને કહું ને કે મેં ટેસ્ટ છે ને જયભાઈ, આપણે જ્યારે અહીંયા આવ્યા ત્યારે જયભાઈ જ્યારે ઓનર સાથે રિવ્યૂ કરી રહ્યા હતા, એમને ઘણા બધા સવાલો કરી રહ્યા હતા, ત્યારે મેં થોડાક એમના જે ભજીયા હતા એ ટેસ્ટ કર્યા।
અને આ જે આખા અને મિત્રો તમને કહું કે આ જે ભરેલા મરચાંના જે ભજીયા છે એ ખરેખર બહુ જ જોરદાર છે. હું એટલા માટે કહું છું કેમ કે ઘણા બધા કસ્ટમરો અને જયભાઈ અમને ઘણા બધા લોકોએ કીધું હતું કે ભાઈ તમે એકવાર અહીંયા જાઓ અને તમે આનું રિવ્યૂ કરો. ખરેખર બહુ જ જોરદાર છે અને તમે એકવાર આવશો ને એટલે તમને મોજે દરિયા પડી જશે. બીજી મેન ખાસ વાત જયભાઈ એ કહું છું, એની ખાસિયત એ કહું છું કે એમના ભજીયા અને એ બધી વસ્તુ તો ફેમસ છે જ, સાથે સાથે છે ને એમની જે ચટણી છે ને એ તમે જોઈ શકો છો કે 3 પ્રકારની આપણને ચટણી આપવામાં આવે છે. બાકી ઘણી બધી જગ્યાએ જઈએ ને તો નોર્મલી જયભાઈ આપણને એક જ ચટણી આપવામાં આવે છે. એક ચટણી આપવામાં આવે ને એમાંય પાછા પાણી નાખતા હોય એટલે મોત તો આવે જ નહીં. હા, એટલે એ વસ્તુ છે. અને બીજું તમને કહું છું કે હમણાં જ્યારે આપણે જયભાઈ રિવ્યૂ કરતા હતા ત્યારે આપણે આનો એક બાઇટ લીધી અને આ જે ટમેટાની જે પૂરી છે એ ખરેખર બહુ જ જોરદાર છે. એકદમ સોફ્ટનેસ છે, તમે આમ તોડો તો પણ તૂટી જાય એવી છે. અને તમે અને હમણાં જયભાઈ આપણને જેવી રીતે બતાવતા હતા વિડીયોની અંદર તમે જોયું જ હશે કે ટમેટાની જે ક્વોલિટી છે ને એકદમ સારી વાપરવામાં આવી છે. એવું નથી કે આપણને ટમેટાની ક્વોલિટી પણ બહુ જ જોરદાર છે અને ટમેટાની પૂરી બહુ જ જોરદાર છે. અને આની એક ખાસ વાત તમને એ કહી દઉં કે આની અંદરનું જે આ તમે જોઈ શકો છો આ જે ચટણી છે ને, નજીક લાવજો ને સાહેબ. નજીક લાવજો. આ જે ચટણી છે ને એ બહુ જ જોરદાર છે. તમને આ તમે ખાઓ છો ને તો તમને તીખી સેજ પણ લાગતું નથી. કેમ કે ઘણી બધી જગ્યાએ આપણે જતા હોય ને ખાતા હોય ને જયભાઈ તો આપણને ઘણું બધું તીખું લાગતું હોય છે, પણ આ એવું એકદમ નથી. તો તમે એકવાર આવો, અહીંયા આવીને ટેસ્ટ કરો, તમને બહુ જ મજા આવશે. જયભાઈ કયો તમે? જતીનભાઈ જ્યારે રિવ્યૂ કરતા હતા ત્યારે હું થોડુંક જોતો હતો કે ભાઈ જતીનભાઈ રિવ્યૂ કરે તો આપણે બધું ટેસ્ટ કરી નાખ્યું. તો સૌપ્રથમ મેથીના ભજીયાનું તો મેં તમને જણાવી દીધું. આપણે ટમેટા પૂરી ખાધી, બહુ સુપર છે. આપણે તમને કીધું હતું કે એનો જે ટેસ્ટ છે ને લોકો કરતાં અલગ છે અને લોકો કરતાં અલગ છે એનું કારણ એ જ છે કે જૂનાગઢની સ્પેશિયલ બનાવટ છે ભાઈ. સાથે મેં એ પણ એડ કર્યું હતું કે આ 3 ચટણી જે તમે જોવો છો ને એમાં ઘણીવાર પાણી નાખીને આપવામાં આવતું હોય, પણ થોડુંક નજીક લાવજો તો તમને દેખાશે કે આ પાણી નથી ભાઈ, આ પ્યોર ચટણી છે 3 પ્રકારની. આ ગોળ આમલીની છે, આ એક છે લસણની છે ને આ સ્પેશિયલ રાજકોટની ચટણી છે. તો બહુ સુપર ટેસ્ટ છે. ખરેખર એક વખત આવવા જેવું છે. તમે AR મોલ સાઈડ નીકળો છો મોટા વરાછા પાસે તો અહીંયા તમે આવી શકો છો, બહુ મોજ આવશે એની ગેરંટી છે. આપણે આમનું જે એડ્રેસ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને તમને દેખાઈ જશે કે ક્યાંથી આવવાનું છે એ પણ આપણે રીલમાં ને આમાં જણાવવાના છીએ. બીજું ખાસ એમના આ જે ભરેલા મરચાં છે એ ખરેખર એમ લાગતું હશે કે મરચાં અરે નાના છે નોર્મલ આવે એની કરતાં, પણ યુનિક છે વસ્તુ અને ટેસ્ટ પણ એકદમ યુનિક છે. તો અહીંયા ખાલી એવું નથી, આ તો અમે ભાઈ 3 વસ્તુ ટેસ્ટ કરવા લીધી હતી, પણ બીજી પણ ઘણી બધી વસ્તુઓ આ ભાઈ બનાવે છે. જેમ કે વડાપાવ લઈ લો, બ્રેડ પકોડા લઈ લો, ઘણી બધી વસ્તુઓ બનાવે છે. તો જરૂરથી અહીંયા આંટો મારજો, મોજે દરિયા તમને આવી જવાના છે. મિત્રો આમનો જે સમય છે એ સવારે 10 વાગે ઓપન થાય છે આમની શોપ અને રાત્રિના 12 વાગ્યા સુધી ઓપન રહે છે અને ખરેખર બહુ જબરજસ્ત ટેસ્ટ છે. એક વખત આવવા જેવું છે.